નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું મહેશ. અત્યારે ગુજરાત ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર ભારે વરસાદ વરસ્યો હતો. હવે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તો આવો આપણે જાણવાની કોશિશ કરીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી કે આજના દિવસે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે કેવું રહેવાનું છે, કેવું રહેશે માહોલ, આવું આપણે જાણીએ પરેશ ગોસ્વામી પાસે. રાજ્યની અંદર 25 ઓક્ટોબરથી સતત માવઠાનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં અરબ સાગરની સિસ્ટમ હતી. સમુદ્રની અંદર દરિયા કાંઠે જે આપણે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગઈ હતી, જે ડિપ્રેશનમાં ફેરવાઈ હતી, એ સિસ્ટમ છે અત્યારે ઘણી નબળી પડી ગઈ છે અને અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં ગુજરાતના દરિયાકાંઠે સક્રિય છે. જોકે આ સિસ્ટમ છે એ નબળી પડીને પણ હજી આપણી ઉપર અસર કરી રહી છે. 25 તારીખથી જે સતત વરસાદ વરસી રહ્યો છે, આજે 1 નવેમ્બર છે. આજે પણ જોકે વરસાદના વિસ્તારમાં થોડો ઘટાડો થયો હશે, પણ આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ખાસ કરીને આજે 1 તારીખ અને આવતીકાલે 2 નવેમ્બર, એમ 2 દિવસ સુધી હજુ પણ આપણે આ વરસાદની અસર થવાની છે. જેમાં ખાસ કરીને હવે જે 2 દિવસ સુધી જે વરસાદ પડવાનો છે તેમાં વિસ્તારમાં ઘટાડો થશે, છતાં પણ હજી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર, એ સાથે રાજકોટના અમુક વિસ્તારો અને મોરબી જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ 2 દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ, એટલે કે 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એ સાથે બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારો અને જે ખંભાતના અખાત લાગુ વિસ્તાર છે, ધોળકા, ધંધુકા હોય, તારાપુર હોય કે ધર્મજ હોય, આ વિસ્તારોમાં પણ હજુ 2 દિવસ સુધી 1 થી 2 ઇંચ સુધીના વરસાદની સંભાવનાઓ છે. બાકીના જે વિસ્તારો છે એમાં મોટા ભાગના વિસ્તારોમાં આમ તો હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, વિસ્તારોમાં પણ ઘટાડો થશે, છતાં પણ હજી છૂટાછવાયા સામાન્યથી મધ્યમ વરસાદો છે તમામ વિસ્તારોની અંદર ચાલુ રહેશે. ખાસ કરીને આ વરસાદ છે એ આપણે આવતીકાલે 2 નવેમ્બરે મોડી રાત સુધી આપણે વધુ અસર જોવા મળશે. 3 તારીખથી હવે ધીમે ધીમે આપણે આ વરસાદી સિસ્ટમમાંથી મુક્ત થઈએ અને આપણું વાતાવરણ છે એ ખુલ્લું થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે 3 તારીખે સવારથી પછી આપણે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈએ, છતાં પણ આ એક સિસ્ટમ છે, મોટી સિસ્ટમ હતી અને એક પ્રકારે કહી શકાય કે 1 અઠવાડિયા સુધી આ સિસ્ટમે ગુજરાતને ધમરોડ્યું છે. એટલે એનો 850 એચપીએ લેવલે અમુક ભેજ છે એ રહી ગયેલો હોય, જેથી કરીને 3 અને 4 નવેમ્બરે પણ રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. જોકે 3 અને 4 તારીખે જે ઝાપટા નોંધાય તેની તીવ્રતા ખૂબ ઓછી હશે અને એ પણ સીમિત વિસ્તારોમાં હશે, બહુ વધુ વિસ્તારોમાં અસર ન કરે. એટલે 3 અને 4 તારીખે જે ઝાપટાઓ પડવાના છે તેનાથી બહુ ડરવાનું કે ગભરાવાનું નથી. પણ હા, એક ચોક્કસથી છે કે આવતીકાલે 2 નવેમ્બરે મોડી રાત સુધી હજી પણ રાજ્યના અમુક વિસ્તારને વરસાદ ધમરોડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને માવઠું છે એ તો દિવાળી પછીના સેશનમાં અનેક વખત આપણે થતું હોય છે. ભૂતકાળમાં પણ માવઠા જોવા મળ્યા છે, પણ ચાલુ વર્ષે એટલે કે 2025ની અંદર દિવાળી પછીના સેશનમાં જે માવઠું થયું છે તે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું છે અને આ માવઠાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ ભૂતકાળમાં આટલું મોટું નુકસાન ક્યારેય નથી થયું. એટલે ખાસ કરીને આ માવઠું છે 25 ઓક્ટોબરથી રાજ્યની અંદર સક્રિય છે અને હજુ પણ આવનારા 2 દિવસ સુધી એટલે કે 2 નવેમ્બરે મોડી રાત સુધી રાજ્યને હજુ પણ વરસાદના રૂપમાં અસર થાય તેવું એક અનુમાન છે.